હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપ સૌનું ખૂબ જ સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી ખાખરાની રેસીપી। આમ તો ઘણા બધા ફ્લેવરવાળા ખાખરા બનતા હોય છે, પણ આપણે જોઈશું આજે કોથમીર મરચાંની ફ્લેવરવાળા ખાખરા। તેના માટે હું તમને થોડીક ટિપ્સ પણ આપીશ, જેથી તમે ઘરે સરળતાથી ક્રિસ્પી અને ટેસ્ટી ખાખરા બનાવી શકો છો। તો આગળ આપણે જોઈએ અને રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં આપણે ઘઉંનો લોટ જ લેવાનો છે, તે ચાળી લેવાનો છે। ઘણા લોકો એમાં સૂજી કે બેસન પણ એડ કરતા હોય છે, પણ અહીં આપણે કશું જ એડ કરવાનું નથી, માત્ર ઘઉંનો જ લોટ લેવાનો છે અને ચાળીને પછી આપણે બીજા વાસણમાં એને ટ્રાન્સફર કરીશું। અહીં 4 કપ મેં ઘઉંનો લોટ લીધેલ છે, તમે જોઈ શકો છો। મેઝરિંગ કપ જે આવે છે એનાથી જ આપણે મેઝર કરીને લેવાનું છે। ત્યાર પછી આપણે કોથમીરની જૂડી લઈશું અને તેની સાથે આપણે 3 નંગ મોરા મરચાં લેવાના છે। તો અહીં આપણે કોથમીરને સમારીને 1 કપ ભરીને લેવાની છે, એની સાથે આપણે મરચાં ક્રશ કરીને લેવાના છે, જે તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે એક કઢાઈમાં થોડું તેલ મૂકીશું, 3 કે 4 ચમચ જેટલું। ત્યાર પછી તેમાં સમારેલી કોથમીર અને મરચાંની પેસ્ટને બંનેને તેલમાં સાતળીશું ને જ્યાં સુધી પાણી ના બળી જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું। એકદમ ઓઇલી થઈ જવા જોઈએ જે પેસ્ટ આપણે બનાવી છે કોથમીર મરચાંની। થોડી ઓઇલી થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું અને બધી પેસ્ટને આપણે ચાળેલો લોટ છે એમાં એડ કરીશું। અહીં તમે કોથમીર મરચાંની જગ્યાએ બીજી અધર ફ્લેવર પણ કરી શકો છો, જેમ કે જિંજર ગાર્લિક છે, ઓનિયન ગાર્લિક છે, પાણીપુરી ફ્લેવર છે, એવા ઘણા બધા પ્રકારના અહીં ખાખરા તમે બનાવી શકો છો। મેં 2 ટીસ્પૂન અહીં નમક લીધેલું છે, 1/4 ટીસ્પૂન હલ્દી નાખીશું અને 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। ત્યાર પછી તેમાં 2 પાવરા જેટલું ઓઇલ નાખીશું। અહીં મેં સિંગ તેલ જ લીધું છે, કેમ કે જ્યારે આપણે કોથમીર મરચાં સાતળેલા હતા ત્યારે મેં એમાં પણ ઓઇલ નાખેલું હતું। જો આ રીતે મુઠ્ઠીમાં આવી જાય બધો લોટ, એ રીતનું આપણે અહીં ઓઇલ એટલે કે મોણ નાખવાનું છે। અને જો તમને એવું લાગે કે આમાં ઓઇલ ઓછું છે તો તમે 1 પાવરું વધારે નાખીને ચેક કરી શકો છો તમારી રીતે કે મુઠ્ઠીભર લોટ આવે છે કે નહીં। ત્યાર પછી મેં આમાં 1.5 કપ પાણી મેં મારી રીતે જ ઉમેરી દીધું છે, કેમ કે મને તો ખ્યાલ છે કે મેઝરમેન્ટનો, કેમ કે ઘરમાં ખાખરા તો વારંવાર બનતા હોય છે। તમે અહીં 1 કપ નાખીને અથવા તો અડધો કપ નાખીને તમે તમારી રીતે એડજસ્ટ કરીને થોડું પાણી પણ નાખી શકો છો, પણ અહીં 1.5 કપ તો જોઈ જ જશે। લોટમાં ઓઇલનું પ્રમાણ વધારે હોવાથી જ્યારે આપણે એમાં પાણી નાખીશું ત્યારે લોટમાં પાણી ઓબ્ઝર્વ થઈને સારો એવો કણક લોટ બંધાઈ જશે અને આ રીતે આપણે લુઆ તૈયાર કરી લઈશું ને એક લુઓ લઈ અને આ રીતે આપણે પાતળી રોટલી વણવાની છે ખાખરા માટે। તમે જોઈ શકો છો આ રીતનો વણેલો ખાખરો આપણે તૈયાર કરેલો છે, જે એકદમ પતલો છે, ટ્રાન્સપરન્ટ જેવો। હવે આપણે એને તવા ઉપર મૂકીશું શેકવા। હવે આમાં 2 ટિપ્સ છે જે આપણે જોઈ લઈશું। પહેલી ટીપ એ હતી કે જ્યારે આપણે લોટ બાંધેલો ત્યારે આપણે તેમાં મોળનું પ્રમાણ જેટલું વધારે પ્રમાણમાં નાખેલું હતું એની જ સામે આપણે પાણીનું પ્રમાણ પણ વધારે નાખેલું હતું, જેથી આપણે લોટ રોટલી જેવો બાંધી શકીએ, મતલબ કે પોચો જેવો આપણે રેગ્યુલર રોટલીનો બાંધતા હોય એ રીતનો। હવે ઘણાને એમ થશે કે આમાં મોળનું પ્રમાણ બહુ વધારે છે, તો એવું પણ નથી। સામે પાણીનું પ્રમાણ પણ આપણે એટલું જ નાખેલું છે, મતલબ કે રોટલી જેવો લોટ તો આપણે પોચો બાંધી લીધો, પણ મોણની હિસાબે ક્રિસ્પી પણ લાગશે ને ખાખરો કડક તૈયાર થશે। ને અહીં બીજી ટીપ એ છે કે જ્યારે આપણે ખાખરો શેકશું ત્યારે આપણે પૂરેપૂરો નથી શેકવાનો, સેમી રોસ્ટ કરવાનો છે, એટલે કે કાચો પાકો શેકવાનો છે। અહીં જોઈ શકો છો મેં આટલા ખાખરા કાચા પાકા શેકીને તૈયાર રાખેલા છે, જે એકદમ પતલા અને ટ્રાન્સપરન્ટ દેખાય છે। આ રીતે આપણે બધા સેમી રોસ્ટ કરીને તૈયાર રાખવાના છે। હવે આપણે તેને એક કોટનનું મોટું કપડું લઈ અને પંખા નીચે તેને સૂકવવા માટે રાખીશું। આપણે તેને 10 કે 15 મિનિટ માટે સૂકવવા દેવાના છે। અહીં સાઈડમાં પણ મેં થોડા પ્લેટ ઉપર રાખીને સૂકવેલા છે। બસ એ સુકાઈ જાય પછી આપણે એને એક પછી એક તવા ઉપર મૂકીને હવે આપણે એને સારી રીતે કડક અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એને પૂરેપૂરો શેકીશું,
જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એવી જ રીતે 2 કે 3 કોટનના કપડાં લઈ આ રીતે તમે એને ભેગા કરી અને ખાખરાને આ રીતે પ્રેસ કરતું જવાનું છે અને ખાખરો શેકતું જવાનું છે. તમારે અહીં એને પહેલાં હાઈ ફ્લેમે આ રીતે 10 કે 15 સેકન્ડ શેકી અને પછી એને ધીમા તાપે આ રીતે ધીરે ધીરે શેકવાનો છે. અને આ રીતે કરશો તો ઝડપથી તમારા ખાખરા પણ શેકાઈ જશે, ટાઈમ પણ બચશે અને એક ખાખરો બળશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી અને કડક રેડી થશે. જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે તેવી રીતે જો તમે આ મેથડથી ખાખરા બનાવશો તો તમારા ખાખરા ક્રિસ્પી, કડક અને ટેસ્ટી તો તૈયાર થશે જ, તેની સાથે તે ઝડપથી પણ તૈયાર થઈ જશે અને ખાવામાં પણ હેલ્ધી રહેશે, કેમ કે આપણે તેને ઘરેથી જ ઘઉંના લોટના જ બનાવેલા છે અને કોઈ પણ પ્રકારનો આપણે લોટ એમાં મિક્સ પણ નથી કરેલો. અને જો ખાખરા આપણે ઘરમાં જ આટલી સરસ રીતે ઘઉંના લોટના તૈયાર થતા હોય તો બહારથી શું કામ લેવાના. હું આ રીતે દરેક ખાખરા ઉપર શેકીને ઘી લગાવું છું, તમે જોઈ શકો છો. અને એ પણ જોઈ શકો છો કે ખાખરો કેટલો આપણો ક્રિસ્પી અને કડક તૈયાર થયો છે. ઉપરથી એ એકદમ લાઇટ બ્રાઉન શેકાયેલો છે, તો ખાવામાં તો એટલો ફરસો અને મોંમાં નાખતા જ રવો રવો થઈ જાય એવા બન્યા છે. તો તમે પણ આ રીતે ઘરે ખાખરા ઘઉંના લોટના જ બનાવી શકો છો. મેં અહીં 4 કપ લોટમાં 36 નંગ જેટલા ખાખરા બનાવીને રેડી કરેલા છે. તો તમને અમારી રેસીપી ખાખરાની કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.